કિશોરભાઈ આ બધાને મજા આવે એને ખબર ન મને નથી બોલાતું, નકર મને પોતાને આનો ભાવ, પણ હવે બોલાતું નથી. આમાં સુવાસ ચડે, અંદરનો માલ ખવાઈ ગયો. અમે કિશોરભાઈ અમારે કાકાનો દીકરો એ બધા સુખી માણસ છે. એક ફેરે મને કે મારી છાતી દુખે. મેં કે આપણે તો ઓકાટમાં જઈને અમે બે ઓકાટમાં ગયા. વાં કેસ કઢવીને બધા બેઠા હતા. ડોક્ટરે કહ્યું કે તમને એકથી 10,000 નો ખર્ચો આવશે. અમે કીધું ઠાવકી એડમિટ કીધા બે ને બે સેટીઓમાં ઉતારતા હતા. ઓલી 2 પૈડાવાળી ટોલી લઈને સિસ્ટર આવી, હાલો બાપા મને બેસી જાઓ. મને મજા છે, ભાઈને મજા નથી. મેં હા, એને ઓલા કડા કડલા બહુ પહેરે, 35-40 તોલા હોનું પહેરે. તે કે આ સોનું નહીં હાલે કે, એટલે એને ઉતારી મને દીધું. એટલે મેં ફારિયામાં બાંધી લીધું. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. હું અહીંયા બેઠો હતો, બજારી પાછી આવી. મને બાપા આ સોનું છે બધું? મેં હા, બહુ જાજુ સોનું. મેં બેન અમારે સોનાનું ખાણું છે ને, આ શોખીન છોકરા મેં ગળાવે, અમે વેચી નાખી. મને કે પાછા આવો તો એક કામ કરો ને, આટલું સોનું લઈ આવો તો મારી મમ્મીના કાપ કરાવવા. હવે 80 વર્ષની મમ્મી હજી એમને ફરે છે. બાપાને વાલની વારી નમરે તો એને ખબર નમરે બેચાડીને. એટલે આ દુનિયામાં જે માણસો એવા છે, કિશોરભાઈ આપણે બધે પેલા બેહીને એવા માણસો કે જેને કંઈ જોયું નથી. એ ભલે રાજકોટમાં પણ એ હોસ્પિટલથી ઘેર ને ઘેરથી હોસ્પિટલ, એવી જિંદગી છે. આ બધું અઘરું છે. અને હવે આમાં છે ને અર્જુનભાઈની ગીત ગાય બરાબર છે. મારાથી હવે કંઈ આમાં જાજુ ગવાય નહીં, બોલાય નહીં. નકર મને ગાવાનો શોખ, પણ હવે આ ભજનને નાને ફેર હોય. મને ગાતા જ આમાં ના આવડે. મારા તે વીરની પોપટ સરખી બોલી, પંખી પ્યારા લાગે માણારા. પંખી પ્યારા લાગે માણારા. મારા તે વીરને મામાએ પૂછ્યું, ભાણેજ કેમ મોડા માણારા. મિથિલા શેરના આડા અવડા રસ્તા, નજરે નોતા દીઠા, એમ જ મોડા આવ્યા માણારા. એમ જ મોડા આવ્યા માણારા.